નમસ્કાર, વેલકમ ટુ ઇલર્ન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ટેટ 1 2015 પેપર સોલ્યુશન આપણે અહીંયા જોવાના છે. અને જે ધોરણ 1 થી 5ના શિક્ષક બનવા માટે તૈયારી કરતા હોય તાલીમાર્થીઓને એમના માટે આ પેપર સોલ્યુશન બહુ ઉપયોગી છે. એટલે તમે આ વિડીયોને સ્કીપ કરતા નહીં અને બરાબર ધ્યાનથી આ વિડીયો જોજો. શરૂઆતમાં તમને જણાવી દઉં કે જે તાલીમાર્થીઓ આ ટેટની તૈયારી કરતા હોય તો એનએમએસના અને પીએસસીના વિડીયો અચૂક જોજો, જે અમારા ડિસ્ક્રિપ્શન લિંક પર મૂકવામાં આવેલા છે. એનો એકવાર અચૂક અભ્યાસ કરજો જેથી તમને ઉપયોગી નીવડશે. ટેટ 1 માટે પીએસસીના વિડીયો અને ટેટ 2 માટે એનએમએસના વિડીયો ખાસ જોજો. તો સૌથી પહેલાં તમને બતાવી દઉં કે તમારું પેપર કેવા ટાઈપનું હશે. તો પેપર આ ટાઈપનું આવશે. જો તમારું ગુજરાતી 2015 કુલ ગુણ 150 અને અહીંયા તમારે નંબર લખવાનો, પરીક્ષા બ્લોક નંબર, પરીક્ષા ત્રીજા, સુપરવાઇઝિંગ સાઇન અને અહીંયા તમારી બધી સૂચનાઓ એ વાંચી લેવાની. તમારા આની અંદર કોઈ માઇનસ સિસ્ટમ માર્ક્સ નથી અને તમને એક કોરું પેજ આપશે જે તમારા રફ કામ કોઈ દાખલા હોય તો રફ કામ ત્યાં કરી શકશો. બરાબર. તો હવે સીધું આપણે ટાઈમ બગાડતા નથી, સીધું પ્રશ્ન પર જઈશું. તો અહીંયા આપણે સીધું સોલ્યુશન કરીએ. બરાબર. એટલે બરાબર 2015નું પેપરમાં કેવા કેવા પ્રશ્ન પૂછાયેલા છે એ આપણે હવે જોઈએ. બરાબર. તો સૌથી પહેલો પ્રશ્ન છે, શાળાથી લઈને રાજ્ય સ્તર સુધી બાળકો અને શિક્ષકો માટે રમોત્સવનું આયોજન કોના દ્વારા થાય છે? તો એમાં તમારો જવાબ આવે છે એ જીસીઆરટી દ્વારા થાય છે. જેમ સાયકલ ચલાવતા આવડતું હોય એ વ્યક્તિને સ્કૂટર શીખવવામાં સરળતા રહે એ રીતે સરવાળા આવડતા હોય એને ગુણાકાર શીખવવામાં સરળતા રહે. તો આ વિધાન સાથે કઈ સંકલ્પના સાથે જોડાયેલી છે? તો આ વિધાન અધ્યયન સંક્રમણની સંકળાય, એટલે સી તમારો જવાબ આવશે, અધ્યયન સંક્રમણ. યુનેસ્કો દ્વારા 21મી સદીના શિક્ષણ માટે પ્રસિદ્ધ થયેલ અહેવાલ કયા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયો છે? તો ત્રીજાનો તમારો જવાબ આવે છે શિક્ષણ ભીતરનો ખજાનો, બી ઓપ્શન. બરાબર. ત્યારબાદ ચોથો, શિક્ષણ કૌશલ્ય વિકાસ માટે ઉપયોગી સોપાનો શિક્ષણ પ્રતિપોષણ, પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ, પુનઃ પ્રતિપોષણ સાથે શું સૌથી સુસંગત છે? તો ચોથાનું તમારો જવાબ આવે છે માઇક્રો પાઠ. બરાબર. બી ઓપ્શન અહીંયા તમારો જવાબ આવશે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, આરટીઈ 2009 અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માટે શૈક્ષણિક સત્તામંડળ તરીકે કઈ સંસ્થા કાર્યરત છે? તો પાંચમાનો તમારો જવાબ આવે છે જીસીઆરટી, એટલે કે ગુજરાત કાઉન્સિલ ફોર રિસર્ચ ટ્રેનિંગ સેન્ટર, એટલે તમારો સી જવાબ આવશે જીસીઆરટી. બરાબર. ત્યારબાદ છઠ્ઠું, સંકેતાકરણ સંચય પુનઃપ્રાપ્તિ પ્રત્યભિજ્ઞા એ કઈ મહિનાની સંકલ્પના તબક્કા છે? તો છઠ્ઠાનો તમારો જવાબ આવે છે બી સ્મરણ. ત્યારબાદ મારો વ્યવસાય મને સંતોષ આપે છે, આ પ્રશ્નનો ઉત્તર આપણને શું સમજાવવા મદદરૂપ કહે છે? તો આ પ્રશ્નનો ઉત્તર સ્પિરિયો ક્વોશન્ટ એ તમારો જવાબ છે એસક્યુ. બરાબર. એમાં તમારો જવાબ આવે સી. ઉપચારાત્મક શિક્ષણની સંકલ્પના માટે નીચેના પૈકી કયું સૌથી સાચું છે? તો આઠમાનો તમારો જવાબ આવે સી, બાળકો જે બાબતોમાં કાચા હોય તેમનું મુદ્દા આધારિત પૂર્ણ શિક્ષણ કાર્ય. બરાબર. ત્યારબાદ નવમો, સમૂહ પ્રાર્થનામાં હંમેશા ગેરહાજર રહેતા બાળકોને શિક્ષક રાત્રે ચોક્કસ રેડિયો કાર્યક્રમ સાંભળવાનું અથવા ટીવીનો ચોક્કસ કાર્યક્રમ જોવાનું ગૃહકાર્ય આપે છે. તો આ બાબતને કઈ મનોવૈજ્ઞાનિક સંકલ્પના સાથે સંકળાશો? તો તમારો નવમાનો તમારો જવાબ આવે છે વૈયક્તિક ભિન્નતા, એ ઓપ્શન. બરાબર. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ કયા બાળકો માટે છે? તો એમાં તમારો જવાબ આવે છે એ અનુસૂચિત જનજાતિ માટે, એટલે એસટી બાળકો માટે છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, આરટીઈ 2009ની કલમ 27 અન્વયે શિક્ષકો કઈ બિન શૈક્ષણિક કામગીરી ન કરી શકે? તો 11માનો તમારો જવાબ આવે છે સી, શાળા બહારના બાળકોના વાલી સંપર્કની કામગીરી જે ન કરી શકે. બરાબર. આરટીઈ 2009ની કલમ 27 અને શિક્ષકો કઈ બિન શૈક્ષણિક કામગીરી ન કરી શકે? તો શાળા બહારના બાળકોના વાલી સંપર્કની કામગીરી ન કરી શકે. 12મો પ્રશ્ન, નિગમન પદ્ધતિ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી? તો અહીંયા તમારો જવાબ આવે છે સી, બાળકોના વિવિધ ઉદાહરણો આપી સિદ્ધાંત નિરૂપણ કરવામાં આવે છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, પ્રાથમિક શાળા કક્ષાએ અમલીકૃત પ્રજ્ઞા અભિગમ મુજબ નીચેના પૈકી કઈ બાબતે પ્રજ્ઞા વર્ગ એક સામાન્ય વર્ગથી બિલકુલ જુદો પડે છે? તો તમારો 13માનો જવાબ આવે છે સી, બધા બાળકો એક જ સમયે જુદી જુદી બાબતો શીખે છે. ત્યારબાદ 14મો,
बहु विकल्प प्रकारना प्रश्नों द्वारा मूल्यांकन विषे शुं साचुं छे? तो 14 तमारो जवाब आवे छे ए। आ पद्धतिमां सॉरी ए नहीं आवे, एमां तमारे डी ऑप्शन आवे छे। याद राखजो कि आ पद्धतिमां सर्जनात्मक बहु अवकाश नहीं। डी ऑप्शन तमारे अहींया आवे छे, सर्जनात्मक बहु अवकाश नहीं। अने 15मो नवा अभ्यासक्रम मुजब शिक्षण में समुदाय की भागीदारी की बात करवामां आवी छे, तो आ बाबते नीचेना पैकी शुं अपेक्षित है? तो 15मानो तमारो जवाब आवशे समुदायना तज्ञों पण बाळकोने केटलीक संकल्पना शीखवे। बीजो समुदायनो सभ्यो शाळानी देखरेख राखे। अने त्रीजो समुदायना सभ्यो शाळानी भौतिक सुविधाओमां વધારવામાં મદદરૂપ बने। तो आमां तमारो जवाब आवे छे डी ऑप्शन 3 बरोबर। तो आ तमारो जवाब छे। त्यारबाद आगळ 16मो प्रश्न कि गुजरात राज्य प्राथमिक शिक्षण संघનું मुखपत्र कयुं छे? तो एमां तमारो जवाब आवे छे बी ऑप्शन शिक्षक ज्योत बरोबर। ए गुजरात राज्य प्राथमिक शिक्षक संघનું मुखपत्र छे। राज्यना तमाम जिल्लाओनी घणी बधी प्राथमिक शाळाओमां चालती प्रवृत्ति अक्षयपात्र अंगे शुं साचुं छे? तो एमां तमारो जवाब आवे छे ए कि पक्षीओ माटे बाळको अनाज लावे छे। ए साचुं छे अक्षयपात्रनो मतलब बरोबर। वर्गखंडमां केटला बाळको गैरहाजर रहे छे? तो आ परिस्थितिमां शिक्षक के शुं करवुं जोईए? तो एना माटे तमारो जवाब आवे छे 18मानो कि विद्यार्थीओनी गैरहाजरीना कारणोनी जानकारी माटे क्रियात्मक संशोधन हाथ धरवुं जोईए। એટલે તમારો જવાબ આવે છે ડી બરોબર। આ તમારો જવાબ છે। ત્યારબાદ 19મો પ્રશ્ન કોઈ પરીક્ષામાં તમારા ધોરણમાં મોટાભાગના બાળકો અનુત્તીર્ણ થાય છે, તો આ પરિસ્થિતિમાં તમે કોનો જવાબદાર ગણો છો? તો એમાં તમારો જવાબ આવે છે શિક્ષકની પોતાની સ્વયં શિક્ષણ વિધ बरोबर। 20मो शिक्षण कार्य दरमियान कोई विद्यार्थी तमने खलेल पहोंचाड़े त्यारे तमे शुं करशो? तो ते माटेनुं कारण शोधीश। सी ऑप्शन बरोबर। चार्ल्स स्किनरे शिक्षकोनी तैयारीनी आधारशिला कोणे कही छे? तो तमारो जवाब आवे छे डी शिक्षण मनोविज्ञानने बरोबर। त्यारबाद 22मो प्रश्न एक बाळकने एक वस्तु बतावीने ढींगली एवुं कहेवामां आवे छे, तो बीजी वार बाळक ए वस्तु जोईने ज ढींगली एवुं कहे छे। आ कई बाबतनुं उदाहरण छे? तो 22मां तमारो जवाब आवे छे सी शाब्दिक साहचर्य अध्ययन। प्रतिभाशाળી विद्यार्थी पोतानी क्षमताने अनुरूप उच्चतम उपलब्धि प्राप्त करे ए माटे शिक्षके कई बाबत अपनावी जोईए? तो 23मानो तमारो जवाब आवे छे कि तेनामां सर्जनात्मकतानो विकास माटे પડકાર चेलेंज आपो। डी ऑप्शन। 24मो तमे कोनी मानी दीकरीना दीकरा? तो तमारो जवाब शुं आवशे? तो अहींया तमारो जवाब आवे छे सी मामानी। अहींया तमने एक आकृति आपी छे, ए आकृति परथी तमारो जवाब आपा कि एक समघननी सपाटीनो लाल, पीळो, वादળી, લીલો, जांबली अने नारंगी रंगथी रंगेली छे। तो बाजुनी आकृतिमां सपाटीओनो रंग दर्शावे छे। जो नारंगी रंग नीचे आवे तो ऊपर कयो रंग आवशे? तो एमां तमारो जवाब आवे छे ए लाल बरोबर। નીચેની શ્રેણીમાં પ્રશ્નાર્થ જગ્યા કયો અંક આવશે? 9, 14, 21, 30 પ્રશ્નચિહ્ન અને 54। તો એમાં તમારા 26માં તમારો જવાબ આવે છે 41 બરોબર। અહીંયા એકી સંખ્યાનો ઉમેરો થયેલો જો 5, 7, 9 પછી 11 પછી અહીંયા 11 ઉમેરશો એટલે તમારો જવાબ મળી જશે બરોબર। ત્યારબાદ એક નિસરણીના ચોથા પગથિયે ઊભા રહીને જોતા હજુ 3 પગથિયા ઉપર જાય ત્યારે અડધે પહોંચાશે, તો નિસરણી કુલ પગથિયા કેટલા? તો એમાં તમારો જવાબ આવે છે 13। સી ઓપ્શન તમારો જવાબ છે બરોબર। ત્યારબાદ 28મો પ્રશ્ન 2 કેરીને બદલે 3 સફરજન, 2 સફરજનને બદલે 4 મોસંબી અને 2 મોસંબીને બદલે 6 કેળા મળતા હોય તો 1 કેરીને બદલે કેટલા કેળા મળે? તો 28માનો તમારો જવાબ આવે સી 9। અહીંયા તમને આકૃતિ આપી 1, 2, 3, 4 આ ક્રમ પ્રમાણે ચોથી આકૃતિ કઈ આવશે? તો બરોબર અહીંયા તમારે A, B, C, D એમાં કઈ આવશે? તો 29માનો તમારો જવાબ આવશે ભાગ્યા, ગુણ્યા, પ્લસ, માઇનસ। તો એ તમારો જવાબ છે ભાગ્યા, ગુણ્યા, પ્લસ, માઇનસ। તો તમારો જવાબ આવે છે ડી બરોબર।
આ આકૃતિ તમારી આવશે. ત્યારબાદ 30મી અહીંયા તમને આકૃતિ આપેલી છે, તો 3 જુદી પડે તે આકૃતિ કઈ છે? તો તમારો જવાબ આવે છે 3 નંબરની આકૃતિ જુદી પડે છે. બરોબર, એટલે તમારો જવાબ સી 3. ફાગણીઓ લહેરાયો કાવ્યમાં ફાગણીયા કેવો કહ્યો છે? તો એમાં તમારો જવાબ આવે છે ફાગણીયાને રૂડો કહ્યો છે. રૂઢિપ્રયોગનો અર્થ આપો. વંડના વાદરા ઉતારવા, તો એમાં તમારો શું જવાબ આવે? તો બહુ જ તોફાની હોવો. સી ઓપ્શન તમારા અહીંયા આવે. સાદ કરે છે દિલ હરે છે રે મને એ સાદ કરે છે, આ કાવ્યના લેખક કોણ છે? તો એના કાવ્યના લેખક છે પ્રહલાદ પારેખ. એ તમારો જવાબ છે. પછી આગળનો પ્રશ્ન, કઈ એક જોડ ખોટી છે? તો આમાં કઈ જોડ એક ખોટી છે? તો આમાં તમારો જવાબ આવે છે એ પર્વત તારા સુરેશ જોશી. એ જોડ ખોટી છે. બાકી બધી જોડ સાચી કે અલગ દલગ બાલ મુકુંદ દવે, ઉડેરે ગુલામ નટવર પટેલ, સુંદર સુંદર ધર્મેન્દ્ર માસ્તર મધુરામ. બરોબર, એમાં પર્વત તારા સુરેશ જોશીની જોડ ખોટી છે. નીચેના વાક્યમાં કયો શબ્દ સંજ્ઞા છે? મારે એક જાણીતા સજ્જને મળવા જવાનું થયું. તો અહીંયા તમારો શું જવાબ આવે છે? તો અહીંયા તમારો જવાબ આવે છે ડી સજ્જન. બરોબર. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મારા કંઠ માટે શરદી ખાલી પક્ષપાત છે. ઉપરોક્ત ખાલી જગ્યામાં કયો પ્રત્યય આવશે? તો 36માંનો તમારો જવાબ આવે ને ડી ઓપ્શન. જોડાક્ષરની કઈ જોડ સાચી છે? તો અહીંયા તમારે કઈ જોડ સાચી છે? તો અહીંયા તમારો જવાબ છે ક્ષ ક વત્તા સ. તો સી ઓપ્શન તમારો સાચો છે. નિશિત શબ્દનો અર્થ શું થાય? તો નિશિત શબ્દનો અર્થ થાય છે મધ્ય રાત્રિ. 39મો પ્રશ્ન, જોગીની ગુફા ઉગડે એમ વનરાજે મોઢું ખોલ્યું. આ વાક્યમાં વપરાયેલા અલંકારનો પ્રકાર જણાવો. તો અહીંયા તમારો જવાબ આવે છે ઉપમા અલંકાર. ભયંકર વાંદરો ઊંચા ઝાડ ઉપર બેઠો છે. આ વાક્યમાંથી નામયોગી શોધો. તો 40માંનો તમારો જવાબ આવે છે સી ઓપ્શન ઉપર. સર્વત્ર વ્યાપેલી હવાને આપણે અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી. વાક્યમાંથી સંયોજક શોધો. તો 41માંનો તમારો જવાબ આવે છે પણ, જે આપણે જોઈ શકતા, ડી ઓપ્શન. ત્યારબાદ મનોજે ગાડીનો અવાજ સાંભળ્યો. કર્મણી વાક્યમાં લખો. તો 42માં તમારો જવાબ આવે છે કે મનોજથી ગાડીનો અવાજ સંભળાયો. બરોબર, તો એ તમારો જવાબ આવે છે એ મનોજથી ગાડીનો અવાજ સંભળાયો. ત્યારબાદ પાણી પંથા માટે કઈ વાત સાચી છે? તો 43માંનો તમારો જવાબ આવે છે કે પૂરના પાણી ઝડપે દોડનાર. સી ઓપ્શન તમારા આવશે. બરોબર, પૂરના પાણી ઝડપે દોડનાર. નીચેનાથી લોકગીત કયું છે? તો આમાં નીચેનામાંથી લોકગીત બી ઓપ્શન હિંડોરો એ લોકગીત છે. આપેલા વાક્યોમાંથી સાચું વાક્ય શોધો. તો અહીંયા સાચું વાક્ય કયું? તો દરેક બાળકને લાડુ આપવામાં આવશે. તો અહીંયા તમારો જવાબ આવે છે દરેક બાળકને લાડુ આપવામાં આવશે. તો અહીંયા તમારો ડી ઓપ્શન એ તમારો સાચો જવાબ છે. દરેક બાળકને લાડુ આપવામાં આવશે. ત્યારબાદ સમાનાર્થી શબ્દ શોધો. પિયુષ, તો પિયુષનો સમાનાર્થી શબ્દ થાય સુધા. બી ઓપ્શન આવશે. બરોબર, અહીંયા તમારો જવાબ શું આવે? બી. છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ કોને સંબોધીને લખ્યું હતું? તો એમાં તમારો જવાબ આવે છે ગાંધીજીને, કારણ કે ગાંધીજીને માટે આ કાવ્યને સંબોધન લખ્યું હતું. ડોટ ડાયું સમાસનો પ્રકાર જણાવો. તો 48માં તમારો જવાબ છે દિગુ. એ ડોટ ડાય સમાસનો પ્રકાર છે. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. આ વાક્યમાં અલ્પવિરામનું સ્થાન કયા શબ્દ પછી આવે છે? તો અહીંયા તમે જોઈ શકો બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવો. તો અહીંયા મહારાજ શબ્દ પછી અલ્પવિરામનું સ્થાન આપે. શબ્દ સમૂહ માટે એક શબ્દ પશુને ખાવાનું અનાજ, એને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું જોગાન. બરાબર, એ ઓપ્શન. જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ કયો છે? તો એમાં તમારો જવાબ આવે છે ડી સ્તુતિ. એ જોડણી દ્રષ્ટિએ સાચો શબ્દ છે. ભાષાંતરનો અર્થ છે 52મો પ્રશ્ન. તો એમાં તમારો જવાબ છે સી તર્જુમો. ત્યારબાદ દૂષણનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો 53માં તમારો જવાબ આવે છે ભૂષણ. ડી ઓપ્શન. ત્યારબાદ નીચેના વાક્યમાં કયું એક સર્વનામ નથી? તું તેને કહી દેજે કે તેનો આમાં ભાગ નથી. તો 54નો તમારો જવાબ આવે છે આમાં. ડી ઓપ્શન. બરાબર.
ભોજા ભગતની રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે? તો 55માં તમારો જવાબ આવે છે ડી ઓપ્શન, ચાબખાના નામે ઓળખાય છે. જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી જ ગરમી રહેશે, આ વાક્યમાં નિપાત ઓળખાવો. તો 56માં તમારો જવાબ આવે છે જ. જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી જ ગરમી રહેશે. બરોબર. હવે 57મો પ્રશ્ન, કીડી ક્રૂર શિકારીના જમણા પગ જોરથી કરડી, આ વાક્યમાં ક્રિયા વિશેષણ શોધો. તો 57માં તમારો જવાબ આવે છે જોરથી, ડી ઓપ્શન. ગંગાધર સમાસનો પ્રકાર કયો છે? તો ગંગાધરનો સમાસનો પ્રકાર છે બહુવ્રીહી અને બીજો છે ઉપપદ, ડી ઓપ્શન. બરોબર, આ બે આવશે. ગંગાધરનો સમાસનો પ્રકાર બહુવ્રીહી અને ઉપપદ. છંદ ઓળખાવ. પાણી અને બ્રશ સૌ દૈતું જતી હતી, તો 59માં તમારો જવાબ આવે છે સી, વસંત તિલકા. છંદ ઓળખાવ. કદી નહીં કહું મને, 59માં જોઈ લે, કદી નહીં કહું મને જ સ્મરણને સદા રાખજે, તો 60માં તમારો શું જવાબ આવે? તો 60માં જવાબ આવે છે બી, પૃથ્વી છંદ છે. 61, ઇફ સી ડઝ નોટ વર્ક સી ખાલી જગ્યા, તો અહીંયા તમારે શું આવશે? તો અહીંયા તમારો જવાબ આવે છે બી ઓપ્શન, વી ફેડ. નો અધર મ્યુઝિશિયન વોઝ સો ગ્રેટ ખાલી જગ્યા તાનસેન, તો 62માં તમારો જવાબ આવે છે એઝ, એ ઓપ્શન. યોર આન્સર ઇઝ ખાલી જગ્યા રાઇટ, તો 63માં તમારો શું જવાબ? તો ક્વાઇટ. બરોબર, એ ઓપ્શન, QUITE, એ ઓપ્શન. પછી 64માં, ઇફ શી ખાલી જગ્યા વેલ ઇટ કુલ્ડ હેવ એન્ડેડ વેલ, તો 64માં તમારો જવાબ છે હેડ બીગન, બી ઓપ્શન, હેડ બીગન. ત્યારબાદ 65ની વાત કરીએ તો 65માં સી એન્ડ આઈ ખાલી જગ્યા ફોર યુ ફોર મોર ધેન 2 hours, તો 65માં તમારો જવાબ આવે છે સી ઓપ્શન, હેવ બીન કુકિંગ. 66, એટ ધીસ ટાઈમ યસ્ટરડે વી ખાલી જગ્યા ક્રિકેટ ઓન ધ કોલેજ ગ્રાઉન્ડ, તો 66માં તમારો જવાબ આવે છે વેર પ્લેઇંગ, બી ઓપ્શન. બરોબર. ત્યારબાદ 67, ખાલી જગ્યા ઇઝ યોર પેન રેડ ઓર બ્લુ, તો 67માં તમારો શું જવાબ આવે છે? તો એમાં તમારો જવાબ આવશે વિચ ઇઝ યોર પેન રેડ યોર બ્લુ, એટલે પસંદગી દર્શાવવાની છે, બંનેમાંથી કઈ લેવી. બરોબર. ત્યારબાદ 68મો પ્રશ્ન, મેક નાઉન ઓફ ટુ ઇન્વાઇટ, તો ટુ ઇન્વાઇટનું નાઉનનું ઉદાહરણ, તો એમાં તમારે આવે છે ઇન્વિટેશન, તો એમાં સ્પેલિંગ જોવાનું છે, કોઈ ભૂલ થાય તો INVITATION, તો અહીંયા તમારો જવાબ આવે સી ઓપ્શન. ત્યારબાદ 69, ધ જજ ઓર્ડર ધેટ ધ ક્રિમિનલ બી પુટ ખાલી જગ્યા ડેટ, તો 69માં તમારો જવાબ શું આવે છે? એ 2. ધ ઓફિસર વોર્ન્ડ મી ખાલી જગ્યા ધ ઓફિસર અન્ટિલ 5 o'clock, તો 70માં તમારો જવાબ આવે છે નોટ ટુ લીવ, ડી ઓપ્શન. બરોબર. 71, દે ફેલ્ડ મીન્સનું શું થાય? તો તમારે 71નો જવાબ આવે છે દે વેર નોટ સક્સેસફુલ, એટલે સી ઓપ્શન તમારો અહીંયા જવાબ આવશે. 72મો, માય મધર સેડ હેલ્થ ઇઝ વેલ્થ ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ ફોર્મ, તો 72માં તમારે શું આવશે? તો માય મધર સેડ ધેટ હેલ્થ ઇઝ વેલ્થ. બરાબર. માય મધર સેડ ધેટ એટલે કયું આવશે? અહીંયા હેલ્થ ઇઝ વેલ્થ, સી ઓપ્શન, હેલ્થ ઇઝ વેલ્થ. ત્યારબાદ 73મો, ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિથ કરેક્ટ સ્પેલિંગ, તો અહીંયા 73માં તમારે કરેક્ટ સ્પેલિંગ જોવાનું છે, એ ખાસ ધ્યાન જો કયું આવશે? તો અહીંયા તમારે એક્સપિરિયન્સ છે તો એ સ્પેલિંગ બરાબર ધ્યાન રાખવાનું. EXPE RIENCE, એટલે તમારો જવાબ આવે છે બી, એક્સપિરિયન્સ. બરાબર. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મિસ્ટર જોશી વોઝ ઇન બેડ બીકોઝ, તો અહીંયા તમારે જે હી વોઝ સિક, બી ઓપ્શન. ધ બ્રોકર સેડ ધેટ ખાલી જગ્યા, તો અહીંયા તમારો ઓપ્શન આવશે પી, અ પર્સન, ક્યુ શુડ શોપ કેરફુલી, આર હુ બાયઝ અ હાઉસ એસ ફોર ધ લોએસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ રેટ, તો ધ બ્રોકર સેડ ધેટ, તો અહીંયા તમારું ગોઠવણ છે 75માં, તો અહીંયા તમારે શું આવશે? PRQS,
तो क्या है PRQS, तो बी ऑप्शन तमारे अहींया आवशे। त्यारबाद चेंज द वॉइस, सिलेक्ट द प्रॉपर वन। आई वॉन्ट टू बाय एन एरोप्लेन, तो अहींया तमारे चेंज द वॉइस करवानुं छे, तो आई वॉन्ट एन एरोप्लेन टू बी बॉट, और बीजो आई वॉन्ट एन एरोप्लेन टू बी वॉन्ट। तो अहींया जो तमे जोई शको छो ए अने सी ए बंने सेम ज छे एटले बंने ज आवशे, एटले ध्यान राखजो। फाइंड आउट द टेंस, द फार्मर हैव डन हार्ड वर्क इन देयर फार्म्स, तो 77 में तमारो शुं जवाब आवे, तो अहींया तमारे आवे छे परफेक्ट प्रेजेंट टेंस, तो अहींया तमारे सी ऑप्शन तमारा आवशे। त्यारबाद फाइंड आउट द एप्रोप्रिएट वर्ड विच कैन करेक्टली सब्स्टिट्यूट द अंडरलाइन पार्ट ऑफ द सेंटेंस, रेखांकित शब्दों बदले मूकी शकाय तेवो शब्द छे। विल यू टाइप धीस लेटर नाउ, तो अहींया तमारो शुं जवाब आवे छे, तो अहींया तमारो जवाब छे वी कैन, बरोबर। त्यारबाद 79मो प्रश्न छे, चूज द मोस्ट सिचुएबल वन वर्ड, तो 79 में तमारो जवाब आवशे वन हु कंपेल डिक्शनरी, तो अहींया तमारो जवाब आवे छे सी लेक्सिकोग्राफर। अ प्लेस वेर बर्ड्स आर केप्ट, तो अहींया तमारे 80 में शुं जवाब आवे, तो 80 में तमारे जवाब एवियरी, सी ऑप्शन। 81 में पिक आउट द मोस्ट इफेक्टिव वर्ड टू मेक मीनिंगफुल सेंटेंस, तो द खाली रिपोर्ट वॉज सबमिटेड सब्जेक्ट टू सच रिविजन एज वुड बिकेम बिफोर द फाइनल ड्राफ्ट, तो 81 में तमारो जवाब आवे छे ए प्रेलिमिनरी, बरोबर। 81 में तमारो जवाब छे। त्यारबाद पिक आउट द मोस्ट इफेक्टिव वर्ड टू मेक मीनिंगफुल सेंटेंस, सच खाजिया स्टेटमेंट्स कैन नॉट बी टेकन सीरियसली, तो अहींया तमारो जवाब आवे छे सी इलिसिट। यूज क्वेश्चन टैग, दे वेंट टू लवली गार्डन खाली जग्या, तो अहींया तमारो शुं जवाब आवे, तो अहींया तमारा दे वेंट टू लवली गार्डन, तो ये जवाब आवे छे डिड नॉट दे, એટલે કયો સી ઓપ્શન તમારો જવાબ છે। ત્યારબાદ ગીવ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ગો એન્ડ ટેક, તો 84 માં તમારો શું જવાબ આવે, તો ગોન એન્ડ ટેકન, તો તમારો ડી ઓપ્શન અહીંયા આવશે। વી વેન્ટ ટુ સુરત ધ લાસ્ટ, શું આવશે એ જગ્યાએ, તો લાસ્ટ વીક, તો વીક એ અઠવાડિયાનું છે એટલે ડબલ ઈ આવશે, એ ધ્યાન રાખજો। ખાલી જગ્યા મિલ્ક ઇઝ ધેર ઇન ધ કપ, તો અહીંયા શું આવશે, તો હાઉ મચ આવે, બરોબર, બી ઓપ્શન હાઉ મચ। અને ખાલી જગ્યા ડીડ યુ લાઈવ ઇન હિંમતનગર, તો અહીંયા તમારો જવાબ આવે છે વેર, સી ઓપ્શન, બરોબર। ત્યારબાદ વોટ ઇઝ અંડરલાઇન વર્ડ, રીડ ધીસ બુક સાયલેન્ટલી, તો 88 માં તમારો જવાબ આવે છે એડવર્બ, ડી ઓપ્શન। 89 વિચ વર્ડ ઇઝ અધર ધેન 3, તો 89 માં તમારો જવાબ આવે છે સ્વામ, ડી ઓપ્શન। ત્યારબાદ મંડે કમ્સ ખાલી જગ્યા સન્ડે, તો અહીંયા તમારે શું જવાબ આવે, તો એ જવાબ આવે છે આફ્ટર, ડી ઓપ્શન। હવે આવે છે ગણિત, ઇંગ્લિશનું પૂરું થઈ ગયા પછી 35 અંશના કોટિકોણના પૂરકોણનું માપ કેટલું થાય, તો 91 માં તમારો જવાબ આવે છે બી 125 અંશ। કયા વિકલ્પની સંખ્યાઓ પ્રમાણમાં નથી, તો 92 માં તમારો અહીંયા તમને કયા વિકલ્પમાં પ્રમાણમાં નથી, તો 92 માં તમારો જવાબ આવે છે સી 7, 6, 14, 11। પછી 8 વ્યક્તિ 8 કામ 8 દિવસમાં કરતો 4 વ્યક્તિ 4 કામ કેટલા દિવસમાં કરશે, તો 93 માં તમારો જવાબ આવે છે બી ઓપ્શન 8, બરોબર। ત્યારબાદ 94મો પ્રશ્ન, 1.5 ભાગ્યા 0.5 કૌંસ પૂરો ગુણ્યા કૌંસની અંદર 2.4 ભાગ્યા 0.12 કૌંસ પૂરોનું સાદુરૂપ કેટલું થાય, તો 94 માં તમારો જવાબ આવે છે સી ઓપ્શન 60 થાય।
પૂર્ણ સંખ્યાઓના ગણને કયો ગણ કહે છે? તો 96માં તમારો જવાબ આવે છે ડબલ્યુ, બી ઓપ્શન. ચડતા ક્રમમાં ગોઠવતા વચ્ચે કઈ સંખ્યાઓ આવે? 5, -3, 0, -2, 4, 2, 1. તો 96માં તમારો જવાબ આવે છે સી ઓપ્શન 1 આવે. 2400ના 30% બરાબર ખાલી જગ્યાના 20%. તો અહીંયા તમારો જવાબ આવે છે સી 3600. ત્યારબાદ કયો અપૂર્ણાંક સૌથી મોટો છે? તો 98માં તમારો જવાબ આવે છે 5/8, ડી ઓપ્શન. 99 બાજુના ચોરસના વિકર્ણો તથા બાપુઓના મધ્યબિંદુઓથી બનેલો રેખાંકિત ભાગ આખી આકૃતિનો કેટલામો ભાગ છે? તો 99માં તમારો જવાબ આવે છે સી ઓપ્શન 1/2 ભાગ. ત્યારબાદ 100માં 1/8 બરાબર ખાલી જગ્યા ટકા. તો એમાં તમારો જવાબ આવે છે સી 12.5%. 101, 3, 2, 7, 5 આ અંકોથી બનતી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો થાય? તો અહીંયા તમારો જવાબ આવે છે 5175. 6 ખુરશીની મૂળ કિંમતે 5 ખુરશી વેચતા કેટલા ટકા નફો થાય? તો અહીંયા તમારો જવાબ આવે છે 20% નફો થાય. વર્તુળના વ્યાસ અને તેના પરિઘનો ગુણોત્તર કેટલો? તો અહીંયા તમારો જવાબ આવે છે ડી 1/11. ત્યારબાદ નીચે પૈકી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો થાય? 0.03, 0.003, 3.3 અને 3.03. તો 104માં તમારો જવાબ આવે સી 3.297. એક રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થઈ તો વ્યાજનો દર કેટલો છે? તો 105માં જવાબ આવે છે 12.5%. ત્યારબાદ ત્રિકોણ એબીસીમાં AB બરાબર BC છે. જો ખૂણો બીનું માપ 40 હોય તો ખૂણો એનું માપ કેટલું થાય? તો એમાં તમારો જવાબ આવે છે એ 70°. કયા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત રૂપ 1.3 થાય? તો 107માં તમારો જવાબ આવે છે સી 96/30. ત્યારબાદ ગાણિતિક રીતે કયું વિધાન સાચું નથી? 108માં. તો એમાં તમારો જવાબ આવે છે ડી સરવાળાનું ગુણાકાર પર વિભાજન થઈ શકે છે, એ સાચું નથી. કયું પદ સજાતીય પદ નથી? તો એમાં તમારો જવાબ આવે છે સી 4x² y² અને z². 1 ગ્રામ સુધારણા કાર્યક્રમમાં 1500 કુટુંબ દીઠ 65 ફાળો એકઠો કરી વિકાસ માટે 78,378 વાપરે છે તો બચત કેટલી રહેશે? તો 110માં તમારો જવાબ આવે 19,122. કયા માપવાળો ત્રિકોણ દોરવો શક્ય નથી? તો અહીંયા તમારો જવાબ આવે છે ત્રિકોણ XYZ સેન્ટીમીટર, YZ બરાબર 6.5 સેન્ટીમીટર, XY બરાબર 4.5 સેન્ટીમીટર અને XZ બરાબર 11.5 સેન્ટીમીટર. તો તમારો જવાબ સી આવશે. બરોબર, યાદ રાખજો કયો જવાબ? સી તમારો એ જવાબ છે. એકસો 12 નીચે પૈકી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? નીચે પૈકી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? તો એમાં તમારો જવાબ આવે છે ડી ઓપ્શન 86,445 ને 3 વડે નિશેષ ભાગી શકાય. જોઈ લો ફરીથી 86,445 એ ડી વડે ભાગી શકાય 112માં. 113 30 થી 50 વચ્ચે આવેલી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો 30 થી 50 વચ્ચે અવિભાજ્ય આવેલી સંખ્યાઓ બી ઓપ્શન 5. વર્તુળના વ્યાસ વિશે કયું વિધાન સાચું નથી? તો અહીંયા તમારો જવાબ આવે છે વ્યાસ એ રેખા છે જેના અંત્યબિંદુઓ વર્તુળ પરના બિંદુઓ છે. 115 ગણિતમાં ભાગાકાર એ પુનરાવર્તિત ખાલી જગ્યા છે તો જવાબ શું આવે છે? બી બાદબાકી. બરોબર, એક સંખ્યાના 5 ગણામાં 3 ઉમેરતા 28 થાય છે તો તે સંખ્યા કઈ છે? તો 116માં તમારો જવાબ આવે છે બી ઓપ્શન 5. 3 સંખ્યાઓ 10, 15 અને 25ની લઘુત્તમ સામાન્ય હોય કેટલી થાય? તો 117માં તમારો જવાબ આવે છે ડી ઓપ્શન 150. 118 -3 ઓછા -5 વત્તા -2 નું સાદુરૂપ
કેટલું થાય? તો 118 તમારો જવાબ આવે છે સી 0. સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત કેટલો થાય? તો 119 તમારો જવાબ આવે છે સી 2. ત્યારબાદ 120 ત્રિકોણ એબીસીમાં AB બરાબર BC, ખૂણો ACD બરાબર 130 અંશ હોય તો ખૂણો બીનું માપ કેટલું? તો 120નું માપ થાય 80 અંશ. ગુજરાતી સાહિત્યનું મુખ્ય પત્ર કયું? તો 121 તમારો જવાબ આવે છે સી શબ્દ સૃષ્ટિ અને બીજું છે ડી પરબ. આ બંને આજે ગુજરાતી સાહિત્યનું મુખપત્ર. વનસ્પતિના કયા અંગથી તેનું પ્રજનન કાર્ય થાય છે? તો એમાં તમારો જવાબ આવે છે પુષ્પ સી. 113 નીચેના પૈકી કઈ કુદરતી ઘટના પવન સાથે સંકળાયેલી છે? તો અહીંયા તમારો જવાબ આવે છે એ વાવાઝોડું. ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું નગર કયું? તો 124 તમારો જવાબ આવે છે એ ગાંધીનગર. 125 વિશ્વ પ્રસિદ્ધ રોક ગાર્ડન ક્યાં આવેલો છે? તો એ તમારો જવાબ આવે છે બી ચંદીગઢમાં. નીચેના પૈકી કયું અભયારણ્ય ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું નથી? તો એમાં તમારો જવાબ આવે છે કારિયાર અભયારણ્ય. એ બી ઓપ્શન તમારે અહીંયા આવશે, જે કચ્છ જિલ્લામાં આવેલું નથી. ત્યારબાદ ભીમશંકર જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે? તો ભીમશંકર જ્યોતિર્લિંગ ડી ઓપ્શન સહ્યાદ્રીમાં એટલે મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્યારબાદ પદ અને પદના કર્તાના સંબંધમાં કઈ જોડ બંધ બેસતી નથી? તો એમાં તમારો જવાબ આવે છે બી જૂનું તો થયું રે દેવર દાસી જીવન. લેખક અને તખલ્લુસ એટલે ઉપનામની દ્રષ્ટિએ કયું જોડકું ખોટું છે? તો એમાં તમારો આવે છે ભોગીલાલ અને ભોગીલાલ ગાંધી ચંદામામા. ઈસવીસન 1974 થયેલા ચિપકો આંદોલન કયા સ્થળે થયું હતું? તો એમાં તમારો જવાબ આવે સી ઉત્તરાખંડ. ત્યારબાદ 21મી જૂને લાંબામાં લાંબી રાત્રિ અને ટૂંકામાં ટૂંકો દિવસ કયા દેશમાં હોય છે? તો 131 તમારો જવાબ આવે છે ડી ઓસ્ટ્રેલિયામાં હોય છે. ત્યારબાદ અવકાશમાં જનાર સૌ પ્રથમ માનવી કોણ હતો? તો એમાં તમારો જવાબ આવે છે સી યુરી ગાગરીન. વિશ્વમાં આવેલો સૌથી ઊંચો ધોધ કયો છે? તો એન્જલ જે વેનેઝુએલામાં આવેલો છે. ગ્રીસ દેશમાં વરસાદ અને હવામાન દેવ ઇન્દ્ર તરીકે ઓળખાય છે. તો એનો તમારો જવાબ આવે છે સી જીએસ તરીકે ઓળખાય છે. આપના વડાપ્રધાને તાજેતરમાં મુલાકાત લીધી તે દેશ ઉઝબેકિસ્તાનનું પાટનગર કયું? તો એમાં તમારો જવાબ આવે છે સી તાસ્કંદ. ઋતુઓ થવાનું મુખ્ય એક કારણ છે. તો એમાં શું આવશે? પૃથ્વી ડી ઓપ્શન પૃથ્વી તેની ધરી સાથે 66.5 અંશની ખૂણે બનાવી ફરે છે. 137મો પ્રશ્ન ઓસ્ટ્રેલિયન ઓપન 2015માં પુરુષ વિભાગનો સિંગલ્સનો ખિતાબ કયા ખેલાડીએ જીત્યો હતો? તો 137માં જવાબ આવે છે એ ઓપ્શન નોવાક જોકોવિચ. 138 જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે? તો 138માં તમારો જવાબ આવે છે ડૉક્ટર હરગોવિંદ ખુરાણા. 139 નીચેના પૈકી કયું સજીવ ઉભયજીવી છે? તો એમાં તમારો જવાબ આવે છે બી કાચબો. એ ઉભયજીવી છે. $140 વરસાદનું પાણી વહેતા કઈ જમીન ચીકણી અને લપસણી બને તેથી તિરાડો પડી ચીરાઈ જાય છે? તો 140માંનો તમારો જવાબ આવે છે બી માટિયાર જમીન. એશિયા ખંડમાં ઉગતા ઘાસમાં સૌથી ઊંચું ઘાસ ક્યાં જોવા મળે છે? અહીં ઘાસ નહીં હો, ઘાસ. તો 141માં તમારો જવાબ આવે છે કચ્છનો બંનેર વિસ્તાર. એ ઓપ્શન. નીચેના પૈકી કયું પક્ષી કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતું નથી? તો 142માં તમારો જવાબ આવે છે સી કબૂતર. બરોબર. અંગ્રેજ શાસન દરમિયાન કયા ગવર્નર જનરલે સહાયકારી યોજના દાખલ કરી અંગ્રેજ સામ્રાજ્યનો ભારતમાં વિસ્તાર કર્યો હતો? તો 143માં તમારો જવાબ આવે છે લોર્ડ વેલેસ્લી. બરોબર, સી ઓપ્શન. ત્યારબાદ ગરમી મળતા ઉધ્વા પતનની પ્રક્રિયા થતી હોય તેવા પદાર્થો કયા? તો 144માં તમારો જવાબ આવે છે કપૂર અને નવસાર. બીજું છે વેદ તરફ પાછા ફળોનો મંત્ર કોણે આપેલો? તો 145માં તમારો જવાબ આવે છે વેદો તરફ
પાછા ફરો એ સૂત્ર કોણે આપ્યું? તો અહીંયા તમારો જવાબ આવે સી, સ્વામી દયાનંદ સરસ્વતી. બરાબર, વેદો તરફ પાછા ફરવાનો મંત્ર આપ્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં આવેલા વિજય ઘાટ એ કોની સમાધિ છે? તો એ શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ છે. ગુજરાતના જિલ્લા અને જિલ્લાના મથકનું ખોટું જોડકું કયું છે? તો એમાં તમારા આવે છે અરવલ્લી, સી ઓપ્શન લુણાવાડા, એ ખોટું જોડકું છે. જ્યાં દેવભૂમિ દ્વારકા ખંભાળિયા, ગીર સોમનાથ વેરાવળ, તાપી વ્યાર. ગુજરાતનો કયો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે એની પસંદગી કયા એવોર્ડ માટે કરવામાં આવે છે? તો 148માં તમારો જવાબ આવે છે એકલવ્ય એવોર્ડ, એ ઓપ્શન. ત્યારબાદ લંડનમાં કર્નલ વાઇલની હત્યા કયા ક્રાંતિકારીએ કરી હતી? તો એમાં તમારો જવાબ આવે છે સી, મદનલાલ ધીંગડાએ. કરેંગે યા મરેંગેનું સૂત્ર ગાંધીજીએ કઈ ચળવળ દરમિયાન આપ્યું હતું? તો 150માં તમારો જવાબ આવે છે સી, ભારત છોડો આંદોલન. તો આ થઈ ગયું છે તાલીમાર્થી મિત્રો કે ટેટ આપણે 2015નું પેપર સોલ્યુશન. બરાબર, આ તમારા ટેટ 2015નું પેપર સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. તમારો આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજા તાલીમાર્થી જે ટેટ 1ની તૈયારી કરતા હોય એમને આ વિડીયો અચૂક શેર કરજો, જેથી કરીને એ પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે અને એમને નોકરી પણ મળી શકે એવી ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે જે પ્રમાણે મહેનત કરી રહ્યા છો સારી મહેનત કરો, સારા માર્ક્સ લાવો અને નોકરી મેળવો એવી ભગવાનને પ્રાર્થના. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બેસ્ટ ઓફ લક.